મારે કોઈ એવું બન્યું હતું, મહેસાણા શિબિર કરતો હતો ને આવી રીતે, શિબિર પૂરી થાય ત્યારે તો વન ડે હતા, બહુ વન ડે કરતા. એક દિવસમાં તો બધા પ્રશ્નો ચર્ચાય નહીં, નિરાતે સમજાવીને અધૂરા રહી જાય, અધૂરી વાત રહી જાય, એવા બધા બહુ પ્રોબ્લેમ થતા. એટલે અમે 5 દિવસનો કેમ્પ કરી નાખ્યો. શાંતિથી પ્રશ્નો બધી થઈ જાય, શાંતિથી લોકોનું શંકાનું સમાધાન થઈ જાય, પૂરેપૂરું માહિતી મળે. એક દિવસ તો વન ડે કેમ્પ હતો, તો જો અમારો કેમ્પ પૂરો થયો 6 વાગે સાંજે, એટલે બધા મને ઘેરી દે, સાહેબ આમને મને આમને દુખાવામાં શું કરું, માથામાં શું કરું, ચામડીનું શું કરું. એક બેન આવ્યા કે સાહેબ ચામડીના રોગમાં લીમડા કડવા લીમડાનો પાંદડા રસ કેમ આપ્યો, તો વયા ગયા એટલું પૂછીને, પૂરું તો પૂછ્યું ને જગલાની જેમ. એક ગ્લાસ એક કડવા લીમડા રસ પી ગયા કે આગળ ચમકદાર ચામડી કરી નાખું, બધા રોગ ને મટાડી દઉં, એમાં ભાવ અને એ જાય જે આડઅસર થાય. ફોન આવ્યો, બહુ તકલીફ છે, હવે તો આ મુશ્કેલ થઈ ગઈ મને. હું થયું તો 1 ગ્લાસ પીધો, પેલા માણસ 1 ગ્લાસ ના પીવાય. શરીર હંમેશા થોડું થોડું સ્વીકાર કરે. કેવું કરે? થોડું 5 ગ્રામ 10 ગ્રામ સ્વીકાર કરે. કેટલું કરે? બોડી કોઈ પણ બોડીમાં નાખો ને તત્વ હોય ને, એક તત્વ હોય 5 ગ્રામ 10 ગ્રામ થી વધારે ના લે. એક ચમચીથી સ્ટાર્ટ કરવાનું, બોડીને ટેવ પાડવાની, ધીરે 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 એનો ક્વોન્ટિટી એનું વધારતું જવાનું, ધીરે ધીરે બોડી એક્સેપ્ટ થતું જાય, અને પછી બોડીમાં બધા તત્વોનો ફરકો થાય. એટલે જેને ચિકનગુનિયા થાય, ડેન્ગ્યુ થાય, અને ભરપૂર માત્રામાં કેલ્શિયમની ખામી આવી જાય, ટોટલી બોડીમાંથી કેલ્શિયમ એકદમ ખરાબ થઈ જાય, આમ તળિયે ખાટક થઈ જાય કેલ્શિયમ. પછી 3 વર્ષ સુધી કેલ્શિયમ મળે નહીં પાછું બોડીને. પછી તમે ગમે એવું કેલ્શિયમ મળે ખોરાક ખાવા, દૂધના ઘોણિયા પાઈ દો, ખજો કિલો ખવડાવી દો, તમે જેમાં જેમાં કેલ્શિયમ મળે છે 2 ડઝન કેળા ખવડાવી દો, તો કેલ્શિયમ બધું ના થાય. કારણ કે બોડી એટલું એક્સેપ્ટ કરે જ નહીં, ધીમે 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 એક્સેપ્ટ કરે. અને જો મોટા રોગો આવે તો તાત્કાલિક ખલાસ તાત્કાલિક થઈ જાય. એટલે ચિકનગુનિયાના ડેન્ગ્યુના દર્દીઓને 2 વર્ષ 1.5 વર્ષ 6 મહિના સુધી પગ દુખે. આખી સાયકલ છે. ડેન્ગ્યુ આવે નહીં, એને કામ કરવાના હોય, એવું ધ્યાન રાખવાનું, એવું જીવન જીવવાનું હોય, સ્ટોક કરવાના હોય કેલ્શિયમના, પોટેશિયમના, મેગ્નેશિયમના, વિટામિનના, બીના, સી-ના, પેલના, વિટામિનના, સમજપૂર્વક બધું. અને પ્રાકૃતિક ભોજનમાં કઈ જરૂર નહીં પૂછવાની, કરવાની, કઈ સમજવાની, શીખવાની જરૂર નથી. પ્રાકૃતિક ભોજન જીવવા માંડો. આપણે ડેટાની ખબર નથી, કયા ભોજનમાં કયા તત્વો પડ્યા છે, એ આપણે ખબર ના હોય તો કઈ જરૂર નથી. કુદરતે બનાવેલી ચીજોમાં કોઈ વસ્તુની ખામી જ ના હોય. આપણે હરિહંચા કરવા ગયા એમાં હલવાના છીએ. એટલે આપણે વાત કરતા ખટાશ ને એવા અનેક દાખલાઓ અમે જોયા. વેકરા સાહેબ તો દરરોજ 100 ml 2 પતિ પત્ની 100 ml આંબલી કાયમ માટે પીવે છે. અને બેન સવિતાબેન ને પગના ઓપરેશન નું કીધું હતું, અને એ ઓપરેશન 10 વર્ષ થઈ ગયા, 8 વર્ષ થઈ ગયા છે, કે જેને આ શરૂઆત કરી એ પછી એને કોઈ દિવસ પગના ઓપરેશન ની જરૂર નથી પડી, કોઈ પણ દુખાવાની પણ એને ક્યારેય કહ્યું નથી. આપણે દૂર કરી દીધા. મેડિકલ માફિયાઓને ખબર છે જે ઘરમાં આ દેશની અંદર આમલવાનું પીવાતું હતું ત્યાં સુધી કોઈને કમર પગ દુખતા નહોતા, કોઈને કોઈ પણ પ્રકારની બીમારી મોટી થતી નહોતી. એને દૂર કરી દો, એનાથી અલિપ્ત કરી દે. એક બેનને કમર પગ બહુ દુખે, એ ભાઈ મને અનુભવ કીધો. ડોક્ટર પાસે જાય, વારંવાર ડોક્ટર પાસે દવા દે, સારું લે, પછી પાછું એવું ને એવું થાય, વળી પછી દવા લઈ આવે સારું થાય. અને આપણા શરીરમાં જેની કમી હોય ને એ ખાવાની બહુ ઈચ્છા થાય, એને આંબલી ખાવાની ઈચ્છા બહુ થાય. એ બેન ડોક્ટરે તો ના પાડી, ખટાશ ખાવી નહીં, સર્વે સલાહ ખટાશ નહીં ખાવાની, દવા દીધે રાખે. એક દિવસ બધા બહાર ગયા હતા, ઘરે બેન એકલા હતા, કે સર તો ખટાશ ખાઈ લે, જામી મરી જાય આપણે, આ બિચારા ઘરવાળા ઉપર આધારિત છે, બિચારા ઘર બધું દુઃખી થાય છે, ખટાશ ખાઈને મરી જતો તો મરી જવું છે, ભાઈ પર ખાઈ લેવું છે. તેને ખટાશ ની આટલી આંબલીની કાઢીને મોઢામાં ચગરવા માંડ્યા, તો એને સારું થવા લાગ્યું, અંદરથી આનંદ આવવા લાગ્યો, એ દુખાવામાં કઈક એને મજા આવવા લાગી, અંદરથી કઈક એવું થયું. નાનું બાળકને કેલ્શિયમ ઘટતું ને થોડી ખાઈ જો ઈચ્છા થાય, આપણે પણ તત્વો ઘટતા હોય ને એ ખાવાની ઈચ્છા, એટલે ખાઈ લીધું, પછી એને મજા આવી. ધીરે 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 છુપી રીતે આંબલી ખાવા લાગ્યા અને આનંદ આવવા લાગ્યો. ધીરે 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 દવા બંધ કરી દીધી, ઓછી કરવા માંડ્યા, ઓછી કરતા ગયા. તો એ ટાણું આવે, ડોક્ટરે કીધું ને 15 દી પછી 15 દિન ઘરો હાલ બતાવી આવી કે જો હાલ થઈ ગયું છે, હાલ થતું જાય છે ક્યાં બતાવવા જાય. દવા લઈ ગયા, બીકના માર્યા, પણ દવા ખાઈ નહીં, ખાઈ આંબલી. ધીરે 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 વધતા ગયા ના તો એકદમ સરસ થઈ ગયા, પગ સારા થવા માંડ્યા, ચાલવા માંડ્યા, હાલવા માંડ્યા, પોતાની મેળે કામ કરવા લાગ્યા, ખેતીનું કામ કરવા લાગ્યા. ગામડાઓમાં છે ને બેનો બહુ બોલી ના આગે, ઘરવાળા ઉપર ના દે, બધું પોતાનું વક્તવ્ય કે પોતાનું મત રજૂ ના કરી શકે ઘડી. એટલે બધા કે અમારે બહુ સારું છે કે પણ ડોક્ટરે બહુ સારું કરી દીધું, હાઈ ક્લાસ કરી દીધું,
પછી મળવા આવે, જોવા આવે કે ભાઈ તમે કોને સારું કરી દીધું, તો ઘણા બધા ઓલા ડોક્ટર નું નામ લે કે ઓલી બેન ને એમ થયું કે હું તો મરી જતા આને મારી નાખશે, આનું કરવું જો નહીં બોલું તો આ બિચારા બધા પતી જાય, કારણ વગરના ધંધે લાગશે. પછી એને બધાને રોકીને કીધું ભાઈ તમે વાત સાચી, તમારી દવા બધી જા, અમારા કાકલા નીચે પડી થેલી કરી આપણે દવા નથી ખાતા. પણ મને સારું થયું હોય તો ખાલી ખટાશ ને આમલી નજરે જોયા મહારાષ્ટ્રની અંદર 70 સુરત બેનું આ ઝૂમ કરતી બેનું જોયું. ધીરે ધીરે શરૂઆત કરી, તાત્કાલિક બહુ મોટું ચેન્જ શરીર નહીં સ્વીકારે. જઈને તરત તમે મોટો કપ એક પી જશો તો મુશ્કેલ થશે. સૌથી પહેલા એનીમાં કરવું, સૌથી પહેલા શરીરને શુદ્ધ કરવું, શરીરને ચોખ્ખું કરવું, અને પછી ધીરે ધીરે એમાં કોઈ તત્વ નાખતા જશો તો બોડી એવી રીતે અલ્કલાઇન બની જશે. બોડી ખટાશથી અલ્કલાઇન બને, બોડી એસિડ થી મુક્ત થાય. આપણું આયુષ્ય 10 વર્ષ આપણે નાના થઈ જઈએ. 10 વર્ષ પહેલા આપણે જેવા હતા ને તાકાત વાળા, રૂમઝૂમ કરતા, બોલતા, ખાતા, પીતા, હસતા, બેસતા, દોડતા, એવા 10 વર્ષ આપણું નીચે વિજ્યા. અને આમાં કઈ ખર્ચો ખરો એટલો મોટો? દવાખાને કેટલો ખર્ચો, કેટલી પીડા, કેટલી દવા, કેટલી ફી એની. પહેલા દિવસે આપણે ચૂનો બતાવી, એમાં ખર્ચો ખરો કઈ? આ બીજું બતાવું તમને આંબલી, આમાં બહુ મોટો ખર્ચો ખરો? અહીંયા આંબલી થોડીક લાવ્યા છે મેં મહારાષ્ટ્રથી, બહુ મસ્ત આંબલી મહારાષ્ટ્રથી આવે છે. 5-7 પેકેટ જ છે, પણ તમારા કોઈના ભાગમાં આવે તો લઈ લેજો, ને તો પાછા આપણે મગાવી લેશું. અહીંયા આંબલું કરે છે ને, હમણાં બનાવવાના છે આંબલું. કેટલાક ભાઈઓ આપણી શિબિરમાં જાય છે, કરે છે, છતાં એને કઈક શંકા, ડાઉટ હતો. પેલા 2 દિવસ તો મારે સંઘર્ષ થયો, એને સમજાવતા ભાઈ તમે જે જ્યાં ક્યાં શિબિર કર્યા હોય ભલે કરી હોય, તમે જે કઈ જાણ્યું હોય સમજ્યું ભલે કર્યું હોય, અહીંયા આવું લાગુ ના કરો. થોડુંક આપણું, મેં તો કઈ નવું શીખવાડ્યું જ નથી લોકોને. આપણા 50, 40, 50, 100 વર્ષ પહેલાના આપણું જે ભારતીય જીવન પદ્ધતિ હતી એ ગ્રંથનો અભ્યાસ કર્યો, અને જે કરતા હતા એવું કરવા લાગ્યા. આપણા બાપ દાદાઓ આંબલવાળું પીતા હતા, આપણે આંબલવાળું શરૂ કર્યું. આપણા બાપ દાદાઓ જે રીતે ઉઠતા હતા, ખાતા હતા, પીતા હતા, ખાવા પીવાની શરૂઆત કરી. આપણા બાપ દાદા જે રીતે તંદુરસ્ત રહેતા હતા, 100 વર્ષથી કઈ રોગ નતા થતા, એ આપણને એવા તંદુરસ્ત બનાવવા લાગ્યા. આપણે કઈ નવું સંશોધન કરવાની જરૂર નથી. આંબલી કઈ નવી વસ્તુ નથી કે નવો પ્રયોગ નથી. આપણા દાદા દાદા કરતા હતા, આપણા વડીલો આપણે બધાને પાતા હતા, અને એ જ ક્રિયા પછી આપણે ધીરે ધીરે આપણા ભાઈ બંધુને, આપણા સાધકોને આપણે પાવા લાગ્યા. તો ધીરે ધીરે એવા અસંખ્ય અનુભવો થયા, એને બહુ ફાયદો થયો. હજી સુધીમાં એક પણ વ્યક્તિ એવો નથી આવ્યો કે જેને અમે ખટાશ ખાધી મને સાહેબ આડઅસર થઈ ગઈ, મુશ્કેલી થઈ, તો એક પણ દાખલો છેલ્લા 15 વર્ષમાં નથી. છતાં એ લોકો પૂછવા જાય, ડોક્ટર સાહેબ આંબલી ખાવ? બોલે ભાઈ તો કેતો આંબલી ખવાય. ડોક્ટર ગઈ ના પાડે. ખટાશ માણસને બહુ જ બધું ઉપયોગી છે. જે ઘરમાં ખટાશ ખવાય એ ઘરમાં કોઈ રોગ ના આવે. સફાઈનો ગુણ છે, કેલ્શિયમ છે એની અંદર, સાઇટ્રિક એસિડ છે એની અંદર. સાઇટ્રિક એસિડ થી બોડીનું જે અગ્નિ તત્વ પાવરફુલ થાય, ઉર્જા આવે એનાથી. આપણી લાળ વધારે છૂટે, આપણી લાળમાં જબરજસ્ત આલ્કલાનિટી છે. 8 તરફથી લાળ છે, વધુમાં વધુ લાળ બનાવીએ તો ખટાશ નું નામ લ્યો ને, આમ લીધા મોઢામાં પાણી છૂટવા મળે. એટલું બધું એમાં શક્તિ છે. અસ્મિતાબેન નો તો કઈ નક્કી જો આંબલી હંમેશા બપોર પહેલા પી લે, બપોર પછી ના પીવું. ઢળતા સૂર્ય આંબલી ના પી, ઉગતા સૂર્ય પીવાનું. અંદર ગોળ, ખજૂર, વરિયાળી આ બધું નાખવાનું, પીસી નાખવાનું, ખાંડી નાખવાની વરિયાળી નહીં. સાંજે પલાળી દેવાની, અને એને છે ને મસળી નાખવાની. આખી રાત પલાળી ને સવારે મસળી નાખવાની, આછું કરી લેવાનું. એને ગળાય તો ગાળી લેવાની. પછી એમાંથી જે રસ નીકળે પાણી નાખીને પેલા ગાળી લેવાની. અને એ ખટાશ વાળું પાણી છે એ ફ્રીજમાં મૂકી દેવું, કાચની બોટલમાં ફ્રીજમાં મૂકી દેવું. એ કાયમ બનાવવાની જરૂર નથી, એ બગડતું નથી. 15 દી તમે રાખો, એ કઈ બગડતું નથી. ભૂખા પેટે પી શકાય, ભૂખા પેટે પી શકાય, ભૂખા પેટે જ પીવાય. કોઈ સાથે કઈ બને ત્યાં ના પીવું. 1 ચમચીથી ચાલુ કરાય, 1 ચમચી ખાલી, બિલકુલ. નાનું બાળક હોય તો આમ કરીને ચટાડે જીભમાં, આમ કરીને. આવડું બાળક હોય અને આમ કરીને આમ ચટાડી દેવા. એને ભવાઈ ચમચી એક ના ધીરે 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 એને જેમ ભાવતું જાય, બોડી એક્સેપ્ટ કરતું જાય, એમ કરતું જાય. તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. ઘણા એને ગરમ કરીને પણ કરે છે, તો વધારે એમાં જો પાણી ગરમ કરો ને તો બધું ખટાશ વધારે એમાં બેસે. ગરમ કરો એટલે પછી મસળી નાખવાનું.
બીજા કઈ પ્રશ્ન હોય તો કયો તો આમાં આપણે ચાનો pH ની ચાનો pH જી થોડી અધૂરી ખાંડ હા ખાંડ છે ને એ ત્રણેય વસ્તુ તો આવી તો ગઈ છે પણ આપણે સફેદ કરી તેમાં જે કેમિકલ નાખ્યા ખાંડમાં એ કેમિકલ આપણી બોડીમાં ગયા એટલે આપણા બોડીનું પીએચ ડાઉન થઈ ગયું એસિડિક થઈ ગયું ચા એસિડિક એટલે છે કે એની અંદર ચાની ભૂકી એસિડિક છે દૂધ એસિડિક છે અને ખાંડ એસિડિક કરી નાખીને પછી આપણે નાખી છે સફેદ કરવા માટે ત્રણેય વસ્તુ એસિડિક છે અને એસિડ ત્રણેયમાં હોવાના કારણે ચાનું પીએચ વેલ્યુ છે ને 3 છે કેટલું છે pH આપણે કેટલા પીએચ જોઈએ સમજાવી ત્યારે કેટલા જોઈએ 7.5 જોઈએ રોજ ચા પીએ તો કેટલા પીએચ ઘટે આપણને 4 પીએચ ઘટે રોજ રોજ 4 થી પીએચ શરીરને કાઢવા જ પડશે એ પગ કમરમાંથી કાઢશે પછી કે ચા પીને કે મારું કમર દુખ ચા પીશો તો આ દુખશે કારણ કે એનો નિયમ છે સાયકલ છે સિસ્ટમ છે બંધારણ છે એબનોર્મલ સ્થિતિ પેદા થાય ચા પીએ એટલે એસિડિક બોડી થાય નોર્મલ કરવા માટે હાથ પગ કમરમાંથી તત્વો ખેંચાઈ જાય આજીવન આપણે કદી આપણા દુઃખમાંથી આપણે મુક્ત ના થઈ શકીએ કારણ કે બાપ દાદા બહુ પીતા આવે વેલા ઉઠીને ચા પીતા તો એને કાંઈ ન થતું બાપ દેવા રોજ પરસેવે નાતા હતા એસિડિક બોડી તમારે એસિડ વસ્તુ ખાવી હોય ને તો પરસેવો ભરપૂર વાળવો જોઈએ ભરપૂર કપડા નીતરી જવા જોઈએ તો તમને એસિડ કોઈ બચી શકો તો નકર ના બચી શકો કોઈ ચામડીમાંથી 35% કચરો નીકળવો જોઈએ જો 35% કચરો નહીં નીકળે તો કિડની પર લોડ આવશે એટલે કિડની બગડી જશે આ વાત સમજ મેં કે વાંધો ક્યાંય પણ નવો પ્રયોગ કરો ને તો થોડા ધીરે ધીરે કરજો ઉતાવળા ના થતા આંબલી નું કીધા ભેગા ઘરે જઈને કઈ કરિયાણાની દુકાને જઈને આંબલી 2-5 કિલો લાવતા નથી ધીરે 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 કરવી હંમેશા ચાટીને કરવી ચમચીને કરવી ચૂસીને કરવી ધીમે ધીમે આપણે બોડીને એક્સેપ્ટ થાય કે ના થાય કારણ કે દરેક વસ્તુ છે ને બોડી બધાનું બંધારણ અલગ અલગ કોઈને ઘડીકમાં માફક ના પણ આવે એને માફક કરવું પડે કોઈ પણ આપણે ખોટી આદતો હોય ને એ ઘડીકમાં માફક ના આવતી કોઈ પણ માણસ એવો નથી તમાકુ પહેલી વખત ખાધું છે ને માફક આવ્યું હોય છે કોઈ એવો માણસ નથી કે પહેલી વખત માવો ખાધો માફક આવ્યું હોય છે કોઈ એવો માણસ નથી કે દારૂ પીધો પહેલે માફક આવ્યો હશે કોઈ એવી વ્યક્તિ નથી કે બજર હોઈ ગઈ છે માફક આવી ગઈ છે છતાં માફક કરી જ નથી કરતા માફક કરે એટલું જ નહીં એના વગર હાલે નહીં એવા બની જાય એમ કદાચ થોડીક માફક ના આવી આમલી કોઈને ખટાશ તો હું તો એમ કહું કે ધીરે ધીરે કરજો શરીર એક્સેપ્ટ કરતું જશે ધીરે ધીરે બોડી છે ને તમારું એસિડિક માંથી અલ્કલાઇન બનતું જશે અને બહુ બધો ફાયદો થશે ચામાં કઈ બીજો પ્રશ્ન હોય તો કરી લઈએ આપણે 10 જણા માટે અમે વિષય ચેન્જ કર્યો છો તમે 10 જણા વ્યક્તિઓ માટે અમારા સંકેતમાં ક્રમમાં જે વિષયો આવે છે એ વિષયોને એક ક્રમ પછી ક્રમ અમે લેતા જઈએ તે પ્રશ્ન હોય તો આપણે કરી લઈએ